રામ કૃપાબિનુ સુલભ બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભન સોઈ. આવો સત્સંગ જીવને મળે ક્યારે? બીનું સત્સંગ વિવેક ન હોય. સાંભળજો કે માણસને વિવેક ક્યારે આવે? સત્સંગ કરે તો જ વિવેક આવે, અને વિવેક આવે બીનું સત્સંગ વિવેક ન હોય. પણ આવો વિવેક ક્યારે આવે કે પરમાત્મા જીવ ઉપર કૃપા કરે ત્યારે. રામ કૃપા બીનું સુલભન સોઈ. રામ કૃપા બીનું સુલભન સોઈ. રામ કૃપા બીનું સુલભન સોઈ. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભન સોઈ. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ તો એમ કહે છે, એક ઘડી આધી में પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ઘડી થોડો અમથો સત્સંગ થઈ જાય ને તો પણ જીવનો ઉદ્ધાર થઈ જાય. પણ આપણા જીવનમાં ઉતરે તો ને. આટલી કથાઓ ચાલે છે, લાખો લોકો સાંભળે છે, પણ અસર નથી આવતી. તમે જોજો, કથામાં બેઠા હોય ને ત્યાં સુધી એમ થાય કે બધી વાત સાચી, નિરાયતે આ બધું મૂકીને ભગવાનનું ભજન કરવું છે. આ બધી માથાકૂટ મૂકી દેવી છે, પણ ક્યાં મુકાય છે? આજીવન વૈરાગ્ય આવતો નથી. ત્યાં સુધી વૈરાગ્ય ના આવે ત્યાં સુધી ભગવદ પ્રીતિ થતી નથી. ભગવદ પ્રીતિ થતી નથી ત્યાં સુધી ભગવદ પ્રાપ્તિ થતી નથી. एक घड़ी आधी में पुनियाद, तुलसी संगत साधु की कटे कोटि अपराध. एक घड़ी आधी में पुनियाद, तुलसी संगत साधु. तुलसी संगत साधु कटे अपराध. कटे આજે નસીત પરિવારના આંગણે દ્વારિકાધીશ ભગવાન પધાર્યા છે, અને ભગવાન આજે પધાર્યા અને કથાનો પહેલો દિવસ છે. આ દેવગામના આંગણે દ્વારિકાધીશ ભગવાન 7 દિવસ સુધી પલોઠી વાળીને બેસી ગયા છે. હવે આપણી જેવી ભાવના હશે ને એવી રીતે ભગવદ પ્રાપ્તિ થશે. કથા સાંભળ્યા પછી કાંઈક છૂટવું જોઈએ અને કાંઈક ટકવું જોઈએ. કથા સાંભળ્યા પછી મોટે ભાગે તકલીફ એ છે કે કથા સાંભળ્યા પછી ઠેક ઠેકાણે કથા બેસે, પણ વ્યવહાર સાચવવા માટે થઈ અને લોકો જાય. શું કે ખબર છે કે અમારા વેવાય છે ને એને કથા બેસાડી છે ને, એટલે આજે અમે જો પહેલે દિવસે ન જાય ને તો વેવાઈને ખોટું લાગશે. કથા સાંભળવા નથી આવ્યા, વેવાઈને ખોટું ન લાગે ને એટલે આવ્યા છે. વળી પાછા નંદ ઉત્સવમાં દેખાય એ કે આજે તમે કથાનો ચોથો દિવસ કહેવાય ને, આજ અમારે જાવું પડે, આજ ન જાય ને તો અમારે વેવાઈને ખોટું લાગે. વેવાઈને ખોટું લાગે એટલા માટે આવે છે. પણ ભગવાન કહે છે કે જીવ તું જો મારા માટે આવે ને તો તારો ઉદ્ધાર કરી દઉં. અને આપણે ભગવાન તરફ જવા માટેનો પ્રયત્ન કરીએ ને તો મારી અને તમારી જવાબદારી ભગવાન લે. એ બાલકૃષ્ણ પ્રભુ જમનાજીને કાંઠે બેઠા છે અને હજારો દીવડાઓ તણાઈને જાય છે, અને ભગવાન દીવાને ખેંચે અને કાંઠે મૂકે, દીવાને ખેંચે અને કાંઠે મૂકે. એટલે માં યશોદાજી આવ્યા અને યશોદાજીએ નંદનંદન ભગવાનને કીધું, બેટા લાલન, આમ તો હજારો અને લાખો દીવડાઓ તણાઈને જાય છે, કેટલાકને તું કાંઠે મૂકીશ? ત્યારે ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા અને ભગવાન કૃષ્ણએ હસીને કીધું કે માં, હું મૂર્ખ નથી. આ બધા દીવડાઓ જે તણાઈને જાય છે ને, આ બધા જ દીવડાઓનો ઇજારો, બધા જ દીવડાઓનો ઠેકો મેં નથી લીધો.
એ તો જે દીવડા મારા બાજુમાં થઈને નીકળશે ને એને હું કાંઠે મૂકીશ, એને હું તારીશ. સમજાય છે? જે દીવડા મારી બાજુમાં થઈને નીકળશે એને હું તારીશ, એને હું કાંઠે મૂકીશ, એને ભવસાગર પાર ઉતારીશ. આપણે ભગવાન ના થાય ને તો ભગવાન આપણો થાય. જિંદગીમાં કોઈ દિવસ ભગવાનનું નામ ન લીધું હોય, એના મોઢાની અંદર અંત સમયે કોઈ દિવસ ભગવાનનું નામ આવે? બહુ અઘરું છે. અને એટલે તો શાસ્ત્ર અને મહાપુરુષ કહે છે કે આ બધું છે ને, આ બધું ભર યુવાની હોય ને, અને વાત પણ બહુ સાચી કે જ્યારે યુવાની હોય અને આ ચિત્તની અંદર સંસ્કાર પડ્યા હોય ને તો અંત સમયે ભગવાનનું નામ મોઢામાં આવે. બાકી જિંદગી આખી હૈડેડ કર્યા હોય. એક ગામની અંદર એક બાબા રહીએ, એવા કજાડા ન પૂછો વાત. ગાળો સિવાય કઈ બોલે જ નહીં, આખા ગામને ગાળું દે. અમુક ના કામ જ આવે. હા, આખા ગામને જે નીકળો બાજુમાંથી નીકળો નથી, દીધી નથી, બાજુમાંથી નીકળો નથી, દીધી નથી. એટલે પછી તો એ શેરીમાંથી બધા નીકળતા બંધ થઈ ગયા કે આ કારણ વિનાની એની ગાળો ખાવી, હું કામ ત્યાંથી નીકળવું જોઈએ. માણાએ રસ્તો ફેરવી નાખ્યો તો બાબા ચોરે જઈને બેઠા. ત્યાંથી જેટલા નીકળે એને બધાને એમ કરતા 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 બાપા ગુજરી ગયા. એટલે પછી ગામના લોકો ખરખરો કરવા આવ્યા અને ગામના લોકોએ કીધું કે આ તારા બાપુજીએ જિંદગીમાં પહેલી વાર સારું કામ કર્યું હોય ને તો આ. એટલે છોકરાએ પૂછ્યું કયું કામ? એ ક્યાં ગુજરી ગયા ને એ હારા મારું કામ કર્યું. પરમાત્માની કૃપાથી આવું જીવન મળ્યું છે તો આપણા જીવનમાંથી કોઈ એકાદ અંજલિ લે ને તો એનો પણ ઉદ્ધાર થઈ જાય. અને આજ નસીત પરિવારના આંગણે આવા ભાગવત ભગવાન પધાર્યા છે અને એમના પૂર્વજો, એમના વડવાઓ અને પિતૃનારાયણ ભગવાનની કૃપા તો છે જ, સાથે સાથે રામદેવજી મહારાજની પણ એવી કૃપા છે, સખી દાતારની એવી કૃપા છે. અને તો જ આવી રીતે આવો આનંદ થાય. બાકી વાતું તો કેટલાય કરે જગતમાં, અમારે કથા કરવી છે, અમારે કથા કરવી છે, પણ પરમાત્માની કૃપા જ્યાં સુધી જીવ ઉપર ન થાય ત્યાં સુધી ભાગવત ભગવાન અને આને કોઈ છે ને સામાન્ય ચોપડો નહીં ગણતા. હા, આ કોઈ સામાન્ય નવલકથા નથી, આ કોઈ સામાન્ય ચોપડો નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અહીંયા સાક્ષાત શ્રી હરિ પોતે બિરાજે છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ હોય તો એ કેવલ શ્રી હરિ છે. અને એવા ભગવાન સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા એ ઠાકોરજી આજ નસીત પરિવારને માધ્યમ બનાવી અને એમના ઉપર કૃપા કરવા માટે થઈ દેવગામના આંગણે ભાગવત ભગવાન પધાર્યા છે. આપણે ભાગવતજીને માથા ઉપર શું કામ લઈ છીએ? નહીતર રાજકોટની અંદર બહુ મોટો ડોક્ટર હોય, બહુ મોટો એન્જિનિયર હોય, ઈ કેવડા કેવડા ચોપડા ભણી ભણી અને ડોક્ટર થયો હોય અને મહિને 10-15 લાખ રૂપિયા કમાતો હોય, છતાંય ઈ ડોક્ટરને તમે કોઈ દિવસ નહીં જોયું હોય કે ચોપડા પોતાના માથા ઉપર લઈને નીકળો ન નીકળે. નહીતર એનાથી જ એનું જીવન ચાલે છે. મહિને 10-15 લાખ રૂપિયા કમાય છે, છતાં પણ ઈ ચોપડાને ઈ માથા ઉપર નથી મૂકતો, કારણ કે ઈ એને ખબર છે કે આ તો બધું ભૌતિક જીવન છે અને આપણે ભાગવત ભગવાનને આપણા માથા ઉપર પધરાવીએ છીએ. શું કામે? એનું કારણ એ છે કે ભગવાન જ્યારે આ ભૂતલ છોડી અને એ સ્વધામ જવાની તૈયારી કરે છે, પ્રાચીના પીપળે એ કાળિયો ઠાકર ભગવાન કૃષ્ણ યદુનંદન સરકાર આવ્યા, લીલા સમેટવાની તૈયારી. અને કૃષ્ણસ્ય દૈતસ્ય સખા, અને એવા ઉદ્ધવજી મહારાજ ઓળખી ગયા કે ભગવાન હવે લીલા સમેટવાની તૈયારી કરે છે. અને ભગવાનને કીધું કે હે પ્રભુ, મારી એક વિનંતી તમે સાંભળો. ભગવાન, હવે મારું મન પણ અશાંત થઈ ગયું છે, આપ જ્યાં જાઓ ત્યાં મને સાથે લેતા જાઓ. 56 કોટી યાદવોને સાથે લઈ અને એ કાળિયો ઠાકર એ પ્રાચીના પીપળે ભગવાન કૃષ્ણ અંત સમયની લીલા અને ભગવાન કૃષ્ણ સ્વધામ જવાની તૈયારી કરે, નિજધામ જવાની તૈયારી કરે છે. ઉદ્ધવજી બાજુમાં આવ્યા. ભગવાન જ્યારે સ્વધામ ગયા ને ત્યારે ઉદ્ધવજીની હાજરી છે, મૈત્રેય ઋષિની હાજરી છે
અને એક દારૂકને છેલ્લે ભગવાન કૃષ્ણએ બોલાવ્યો છે. ઉદ્ધવે બે હાથ જોડ્યા અને ઉદ્ધવજી ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ આપ મને સાથે લેતા જાઓ. અત્યાર સુધી તો આપ અહીંયા બિરાજતા હતા ત્યાં સુધી તો બરાબર છે, પણ હવે પછી આ ઉદ્ધવને સહારો કેનો? આ ઉદ્ધવ કેમ કરીને જીવશે? ઉદ્ધવની આંખની અંદર આંસુ આવ્યા અને અહીંયા દ્વારિકાધીશ ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, મારે તને જે કહેવાનું હતું ને એ બધું જ મેં તને કહી દીધું છે. એકાદશ સ્કંદની અંદર આ ચર્ચા છે. ઉદ્ધવ, મારે તને જે કહેવાનું હતું એ બધું જ મેં તને કહી દીધું. હવે તો તું જ તારો ગુરુ થા. મેં તને જે વચન સંભળાવ્યા છે ને એને તું તારા સદગુરુ રૂપે સ્થાપિત કર અને તું જ હવે આત્મકૃપા કર. પ્રભુ, આપના વિના આપનો વિયોગ હું કેમ સહન કરી શકીશ? ભગવાન, આપ હવે આ ભૂતલ છોડી અને સ્વધામ જાવ છો તો મને હવે સાથે લેતા જાવ. અને અહીંયા કાળિયો ઠાકર ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, આ જગતની અંદર જીવ આવે છે એકલો અને જાય છે એકલો. જીવ આવે એકલો અને જાય એકલો. એકલા જ આનંદા, એકલા જવા સાથીના સંગીના, એકલા જવા, એકલા જવા, કાયન સાથ દે, કાયન સાથ દે, કાયન સાથ દે ભલે, છયન સાથ દે ભલે, ઉદ્ધવજીની આંખની અંદર આંસુ આવ્યા અને ઉદ્ધવજી ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ, તો મને કઈક જીવવા માટે આધાર તો જોઈએ ને. જોજો, આપણે આ ચર્ચા, આ કથા એટલા માટે છે કે ભાગવતનું મહત્વ શું. ઉદ્ધવજી રડે છે, ભગવાન કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને બેઠા છે અને નિજધામમાં જવાની તૈયારી છે. ભગવાન વાણી, ભગવાન ગતિ અને ભગવાન મતિથી પર છે. ભગવાન જ્યારે સ્વધામ ગયા છે ને ત્યારે લખેલું એવું છે કે કોઈ જોઈ શક્યું નથી. અહીંયા ઉદ્ધવજી કહે છે કે પ્રભુ, કંઈક તો આધાર આપો, તમે હવે જાવ છો તો. ભગવાન કૃષ્ણએ પોતાની ચરણ પાદુકા એ ઉદ્ધવજીને આપી છે અને અહીંયા ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, તું મને વાલો બહુ છો. મારું જે જ્ઞાન છે ને એ જ્ઞાન હું તને આપું છું અને મારું જે તેજ અને મારી જે શક્તિ છે ને એ હું શ્રીમદ ભાગવતની અંદર પધરાવું છું. કલયુગની અંદર જે જીવ મારી પરિક્રમા કરશે, મારું પૂજન અર્ચન કરશે, એના તમામ મનના મનોરથ હું સિદ્ધ કરીશ. જે આ જગતમાં નથી અને એની પાછળ ભાગવત કથા કરવામાં આવે તો એને પણ પરમાત્માનું ધામ મળતું હોય તો જીવતો માણસ સાંભળે તેને ભગવાનનું ધામ કેમ ન મળે? સાંભળીએ તો ને. પણ બેઠા હોય અહીંયા, મન તો ક્યાંનું ક્યાં આટા મારતું હોય. બેઠા હોય કથાની અંદર પણ મન રાજકોટની બજારમાં આટા મારતું હોય. મોટી તકલીફ અત્યારની એ છે કે આપણી જે સમયે જે જગ્યાએ હાજરી હોવી જોઈએ ને એ આપણું ઇન્વોલ્વમેન્ટ હોતું જ નથી.